હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. તો મમ્મી કપડા હંકેલો બેહી ગયા હે. પણ ઘડીકમાં તડકો, ઘડીકમાં વરસાદ, તો મે મશીન ના હોય, વાર નો લાગે. હા. તમે લઈને લાવને હકેલી નાખું બેઠા બેઠા. હવે તો એવું જ ને, ઘડીક તડકો ને ઘડીક વરસાદ. પણ મશીન ના હોય ને હુકાતા વાર નો લાગે. હા. હાલો મમ્મી તો બેહી ગયા એના કામે. આપણે જાય મેડમ પાસે. ખુશી મેડમ, શું કરો છો? જય શ્રી કૃષ્ણ બધાયને. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ લાઈટ નથી કરી? લાઈટ કરો. લાઈટ બિલ બચાવો, બિલ બચાવો. સેવ એનર્જી એમ ને? હા. એક અરે. જ લાઈટ, બે લાઈટ, એક લાઈટ માં થઈ જતું હોય તો બીજી લાઈટ શું કામ કરવી જોઈએ? ઓહોહોહો. મેડમ હું ખજાનો પથારો પાથરીને બેઠા હો. આ કાઈ નહીં, આ થોડી ઘણી વસ્તુ બધી આડાવડી થઈ ગઈ હે ને તો હરખી કરું બેઠા બેઠા. મેં કીધું સમજા ઓકે, કર નાખો ને બધી મૂકી દો ઉપરના ખાનામાં ને ઓલી બધી નાખી દો નીચેના ખાનામાં. એવું કઈક જ કરીશ પછી તો આ બધી મૂકી દઈશ સમજા. આ બધે તો ચેન હે ને બધે ગૂંચવાઈ જાય, એવા ગાંઠું વળી જાય ને વાત ન પૂછો પછી છેલ્લે. મેડમ બધે ખજાના આવરીથી બોક્સ રાખ્યા એમાં રાખી દી એમ ને? હા, એમાં અડધું આમાં ને અડધું ઓમાં ને અડધું ઓલામાં ને એમ કરી કરીને બધું નાખવાનું હોય. બીજું ખુશી આવી બધી ઇયરિંગ્સ ને એવું બધું લીધું છે, પણ તમે કોઈ દી પહેરતા જોઈ ખુશી ને એ તો હું વેસ્ટર્ન જ્યારે પહેરીશ ને ત્યારે પહેરવાના હોય. એવું હોય એમ ને? હાલે. Yes, એવું બાકી છે. આ મેં નથી western જોઈ, માં. તો તમે જોઈ હોય તો અમને કોમેન્ટ તમે કરજો. તો જોઈ હે, ખોટું ન બોલો ને આશીષ. પેલા ઘણા- નહોતી પહેરી યાર. લીધી તેથી એક દી. એક દી નહીં, કેટલી વાર પહેરી હે બોલો. પહેરી પણ ઈ આમાં પહેરું તો કેવું લાગે આમ જો તમે બધાય જો, મારો ઘરવાળો કેતો હે પણ આ સારું લાગે આમ જો. ઓકે ઓકે, આ સમજી ગયો. કાઈ પણ એક્સપ્લેનેશન નથી કેવું. તો વરસાદ આવવાનો હે કે નથી આવવાનો હવે? કઈ નક્કી નથી એનું. એનું એવું છે કે હું આવીશ નહીં આવું નક્કી નથી તો થતું. કાંઈક આવે તો ઠંડો ઠંડો પવન આમ મજા આવે એમ, બહારની માટીની સુગંધ થોડીક આવી જાય ભાઈ અરે ઈ તો આવે, જ્યારે વરસાદ આવે ત્યારે આવે. ને ગઈકાલે રાત્રે પડ્યો તો ખુશી વરસાદ. એમ. ગઈકાલે રાત્રે મને પડ્યો કાંઈ તો. ખબર નહોતી. સવાર પડે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. મેં બારી ખોલી નાખી. પછી કીધું કે એસી બેસી હવે કરવું નથી, બારી ખોલી નાખું. હા, અને તમે લોકોએ કાલના વ્લોગમાં તો શું ગજબ કોમેડી કરી નાખી. હાલો ને. ગઈકાલે ટ્વિન્સ બેબી ક્વેશ્ચન માર્ક લખ્યું તો તમને બધાને એમ કે ટ્વિન્સ બેબી હે. તમે લોકોએ પહેલા તો પૂરો વ્લોગ જોયો નહીં અને એમને એમ કરી દીધી કોમેન્ટ કે કોંગ્રેચ્યુલેશન ખુશી દીદી, તમારે ટ્વિન્સ છે. મને ખબર જ હતી કે તમારે ટ્વિન્સ છે. ટ્વિન્સ નથી. તમે વ્લોગ હરખો જોયા હો, પહેલા ટ્વિન્સ નથી અમે એમ કીધું એમાં હા. કે અમારે ટ્વિન્સ બેબી નથી એમ. તો અરે એમાં તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ આવવા માંડ્યા, મેં સ્ટોરી રાખી હતી ને એમનો તો કોંગ્રેચ્યુલેશન ખુશી એમ. લોક નો જોયો, આખો નો જોયો, એટલે કીધું અમે અંદર ટ્વિન્સ બેબી અમારે નથી, અમે તમે એમ લાસ્ટ કહી. છેલ્લે બધું જોવો, આખો વ્લોગ જોવો ને એટલે તમને ખ્યાલ આવી જાય છે અમારું એમ. હા. તો અત્યારે ક્લિયર કરી દઉં કે ટ્વિન્સ બેબી નથી એમ. જો અત્યારે છે ને સાનુબેન નો વિડિયો કોલ આવ્યો હે ખુશી ને, તો વાત કરે સાનુબેન હારે. હું નવા કે નવા સાનુ? કપડા આ રમે, જો ડાન્સ કરે હે, જો સાનુબેન, એ ટકા જો ડાન્સ કરે એને ડાન્સ કરવામાં પેલો નંબર મોજમાં હે અત્યારે, મોજમાં રમે બધા. હું ને મમ્મી અત્યારે આવ્યા અહીં મોટી માર્કેટે ગુંદા લેવા માટે. મમ્મી ગુંદાની શોધખોળ ચાલુ છે. ગુંદા મળતા નથી મમ્મીને. હે? મને નથી લાગતું કે હવે ગુંદા મળશે. કોમેન્ટ આવી હતી કે આ વખતે હવે ગુંદા નહીં મળે એમ. ઘણી શોધખોળ પછી ફાઇનલી છે ને ગુંદા નો જ મળ્યા. છેલ્લે કીવી લઈને હવે બે ઘરે જાય પાછા. ખુશી, હા. કીવી નો મળ્યા આજે. કાઈ નહીં, કાલ લેવાનું, એમાં શું છે? ગુંદા તો મળ્યા, કીવી નો ગુંદા મળ્યા. મહિલા તોય ઘણું એને ગુંદા નક્કી નહોતું મળે એક ન મળે એનું એમ જા. એ વાત. ગોતી આવ્યા ને ગુંદા તો ગુંદા ગોતી આવ્યા હો. હારા હે ગુંદા. અરે જબરદસ્ત ગુંદા હે, તું જો તો. ગુંદા મળી જાય એટલે ઘણું. કીવી તો કાલ મળી જશે. કીવી નું હવે નક્કી નહીં, કીવી ની સીઝન હવે નથી લગભગ. આ તો કાઈ નહીં ને, બીજા ફ્રૂટ કે ઓછા હે આપણે. ઓકે. સફરજન હે, સંતરા હે. ગુંદા મસ્તી ના મળ્યા, એવા મસ્તી ના ગુંદા હે ને, એક નંબર ગુંદા હે. મમ્મી ને મજા આવી જશે. હા. એક કમેન્ટ આવી હતી ખબર હે? હા. કે ગુંદા હવે નહીં મળે. તો મને ખબર હતી મોટી માર્કેટે તો હશે જ ગુંદા. હજી હે ને અમુક અથાણા બાકી રહી ગયા ને ઈ બધાય કરે હે એટલે. જોયું ખુશી પછી કેવી મોટી વાંધો મોટી મળે. જીકે ક્યારની ગુંદા નથી મળ્યા, કીવી જ મળ્યું. ન હોય. જરા ગતું નહીં જાય ગોતતા તઈ કે માસીમાં છોકરી બોમ્બે થી આવીને એને ગુંદા જોઈ હે કે હું ગોતું મેં કીધું અમે ગોતી ગુંદા આવ ન
મળ્યા આખા માર્કેટમાં અંદર બહાર આખી માર્કેટ એક એક લારી ફેંદી મારી એક જગ્યાએ ગુંદા નો મળ્યા. તો હવે આ કેન પાણી કરી નાખ્યું છે બોલ હવે મમ્મી કઈક કરશે. હું કાલ બિલી મોરાથી એક બેન આવે ને એના ઘર મગાવી ઓકે કાઈ નહીં જવા દ્યો પાણી ખુશી કે હું તો કેતી મળી જ જાય છે મને. કે હાચન મળી જાય મોટી માર્કેટ હજી આઈસે મેં હજી શું અમુક અથાણા હજી કરતા હોય ને એટલે આ ગુંદા એક લારી ઉપર એક ગુંદુ નહીં એક લારી ઉપર નતું ગંદ એક ગુંદા કે ગુંદા નહીં મળે ગુંદા નહીં મળે ગુંદા નહીં મળે. કીવી મહિલા કીવી મહિલા કીવી હવે ઓછા થવા માંડ્યા જેટલી પેલા બોલો સીધું આ મેં તો મજા મેં કીધું હું કીએ ખુશી મજાક કરતો તો. મમ્મી મને એમ થયું મમ્મી આટલા બધા દાંત કાઢે કાંઈ નહીં ઘડીએ ઘડીએ કઈ વાત એવી નથી તોય દાંત કાઢ્યું મનમાં વિચારું કીવીની એટલે એને હસવું આવતું. કીવીની 3 જ લારી હતી 3 લારીમાંથી માંડ કીવી મહિલા એવું જ થયું. ખોટો ધક્કો થયો ને આપણે ખોટો ધક્કો થયો. કાંઈ નહીં હાલો જવા દે તો અત્યારે હું કોઈ કોમેન્ટ વાંચતો હતો તો એક કોમેન્ટ હતી ખુશી કે જાંબુનો પલ્પ કાઢો ને દીદી ત્યારે અમને બતાવજો કઈ રીતે પલ્પ સ્ટોર કરો એમ. જાંબુનો પલ્પ કાઢવો હે પણ આ તમારા જીજુ જાંબુ લઈ આવી દે તો થાય ને ઘણા બધાને હજી મનમાં એવો ક્વેશ્ચન એવો કે ઈ પલ્પ એને ખુશી પીવાની હતી તો ખુશી ઘણાએ કીધું ખુશી દીદી પલ્પ નો પીતા અને જાંબુ નો ખાતા. ખુશી માટે નથી મેં તો પહેલા જ કીધું તું હું નથી ખાવાની ખુશી નથી ખાવાની ને બધી વસ્તુ એને ખુશી નહીં કે ગાયરે હાયરે અમે ઘરમાં ઈ અમે ખાઈશું. આ બધે ભૂખા મરી જાય મારા લીધે એટલે તમારે એમ નહીં સમજવાનું કારણ કે મને ખબર તો હોય જ ને શું ખવાય શું ન ખવાય એટલે જાંબુનું ની તો નો જ ખવાય ખબર જ છે પહેલા જ ડોક્ટરે ના પાડી દીધી હોય ડોક્ટરે ના પાડી દીધી તો જાંબુની કાચી પલ્પ કાઢી એટલે તમારી આ રેસીપી શેર કરશું અમે પણ જાંબુ મળવા જોઈએ ને લઈ આવે તો થાય જાંબુ કાંઈ વાંધો નહીં મને હારા દેખાય ત્યારે લેતો આવીશ ને બધે ઘણી કોમેન્ટ આવી હતી ઇલાવેનની મુંબઈથી કે તમે જ્યારે જાંબુ કાઢો ને તો જોઈને કાઢજો કે મીઠાવાળા પાણીમાં ઈયાળું હોઈ શકે એના લીધે. મને પહેલા જ ખબર હું એને દર વખતે કાઢું ને ત્યારે એમાં બધું ચેક કરીને જો હારા જાંબુ હોય તો પલ્પ કાઢીને કે જવા દેવાનું. હા તો એ બધી વસ્તુનું ધ્યાન રાખીને પછી જ્યારે કાઢશું ને ત્યારે આખું બતાવશું ને એ પૂછ્યું હતું કે ઓલો જામફળનો પલ્પ કઈ રીતે કાઢ્યો તો હવે જ્યારે કાઢશું ને ત્યારે તમને બતાવી દઈશું. બાકી અગાડી તો અમે 1 વર્ષ પહેલા કાઢ્યો તો ત્યારે અમે બધું શેર કર્યું હતું વિડીયોમાં. હા ત્યારે શેર કર્યું હતું એમાં કાંઈ ન હોય બધું અમે આખી રેસીપી કીધી વિડીયો જોઈ લેજો નીચે આવી છે ક્યાંક અત્યારે ક્યાં યાદ કરવી. હા ચાલો રીલ નું સેટઅપ થઈ ગયું છે તો હવે ટાઈમ થઈ ગયો રીલ શૂટિંગ નો તો બધું મૂકી દીધું છે અને મેડમ રેડી ને રેડી બધી ઓકે સ્ક્રિપ્ટ રેડી રેડી બધું રેડી છે મમ્મી રેડી ને રેડી હો બાટા રેડી છે રેડી હો પછી હવે ખબર પડશે કેટલા રેડી છે જ્યારે શૂટ થઈશે ને પછી ત્યારે આ એવું થાય હવે હાલો આ જમકુડીનો ફોન આવવાનો છે આજે તો જમકુડીનો ફોન આવવાનો છે જેવો જમકુડી મૂવી જોઈને આવ્યો ને એટલે જમકુડીનો ફોન આવી જાય તો ઈ તો આપણા શું હોય કે એક્ટરનું કામ જ શું હોય બધાયનું કે એક ઓલું જો મૂવી જોઈ તો કેમ ખબર પડે કઈ રીતે ક્યાંથી એંગલ લેવા શું લેવું કયા ડાયલોગ યુઝ કરવાના આપણું તો કામ જ ઈ છે. હા કઈક નવો આઈડિયા યાદ આવી કે જમકુડી નામ મસ્તીનું છે કીધું હાલો જમકુડી આપણે આ વખતે રાખી નામ જોઈ તો ખબર પડે નકર ન પડે કાઈ ખબર ના બધું એટલે આ જોવાનું. વખતે મારી બેનપણીનું નામ જમકુડી છે. અરે વાહ સરસ હાલો ચાલુ કરી દઈએ. હાલો આજે તમને થોડુંક બિહાઇન્ડ ધ સીન બતાવશે. ઓકે એ મારે એટલે રિંગટોન નો અવાજ આપવો પડે તો ખબર પડે. આટલી બધી ન હોય જરા કમતી રાખો. ઓકે હાલો હાથમાં મોબાઈલ હોય તો તરત ઉપાડી ન લે માણસ. હા. લોજિક રાખો. પણ તારે બોલી નાખવાનું ને જમકુડી નો ફોન એમ એટલે પછી વાર લાગે ને. પછી તમે ઓલો કરો તો ઈ બે મિક્સ થઈ જાય ને અવાજ. હા કાંઈ વાંધો આલુ લે લો ટીંડો લે આલુ લે લો ટીંડો લે લો લે જમકુડીનો ફોન. આ જમકુડી બોલ. એ શું કરે છે ખુશી એ કાઈ નહીં જો નવરા પડ્યા બેઠા હી. ને બધાયને હારું ને અરે બધાયને જલસા એ તું કે. ચાલો દઈ ગયે આયા કોમેડી હારી પટલી કોમેડીની શરૂઆત કરી હે મેં ડાયલોગ ઈ હતો કે હું પગ દઈને પાણી પી જવાય હું પાણી દઈને પગ પી જવાય એમ બોલું કે આ મેં કીધું આ એને જપરું હાલો ને એ કે હું પાણી ધોઈ પગ પગ પી જવાય. દાંત નો આવે બસ કે શકું છું તું અસર પણ આવું બોલો તો અસર જ નહીં યાર. કાઈ વાંધો નહીં એવું થાય હાલ ચાલુ કરી જો ખુશી બહાર બેઠી હતી ને તો દોડતી અંદર રૂમમાં આવતી રહી. ખુશી કેમ આવી એનું રીઝન કહી દે.
મને હે ને બધા કહેતા હોય ને દીદી તમારે હેર કેવી છે તો મારે હેર બધું સારું છે પણ મને ડુંગળીનું શાક કોઈ વઘારે ને એટલે મને એટલી એમ ઓલી થાય ને એટલે હું અત્યારે દોડા દોડ ખબર નહીં કોક આજુબાજુ કોક ડુંગળીનું શાક વઘાર્યું સ્મેલ ની સેન્સ એને વધી જાય પ્રેગ્નન્સીમાં. ડુંગળીનું શાક જો પાછું બટેકાનું વઘારે તો કાઈ નો ફરક પડે. હવે ખબર નહીં ડુંગળી શાક થી હું ઓલું થઈ ગયું. મને એમ ચિત્રી ચડે ને ઘરમાં અમે ડુંગળીનું શાક બનાવતાય નથી. હા હવે બોલો ખુશીને- ડુંગળીથી મને નફરત થઈ ગઈ. ખુશીને ભાવતી ડુંગળી ખુશીએ ના પાડી દીધી. હા નકર હે ને ક્યારેક શું હોય કે આ ભાતમાં વઘારીને ભાત બનાવીને તો એમાંય ડુંગળી નાખીને તો હવે તો મમ્મીને કીધું કે ભાત વઘારો ને એમાંય ડુંગળી નહીં નાખવાની. મેં કીધું આ સ્પ્રે લઈને બેઠી સ્પ્રે છાંટા કરવાનો. ખુશી ની હેર આવી થઈ ગઈ છે. એટલે એમ ઓમ કાઈ ન થાય પણ ડુંગળીના શાક જો ક્યાંય સ્મેલ આવી એટલે પતી ગયું વાત. મજા જ ન આવે એટલે અત્યારે રૂમમાં આવી ગયા બેઠી બેઠી મેં એડિટિંગ કરું. મેં કીધું થોડું આજે તો હે ને એક મોટો ગડબડ ગોટાળો થઈ ગયો. હારી પટનો ને ખુશી થઈ હારી પટની ખારી અત્યારે મારા ઉપર. નોટનો ગડબડ ગોટાળો શું થયો આજે? એક ઘાણ હે ને મશીનમાં નાખવો તો કપડાનો હવારે નાખ્યો તો મેં તોય અત્યારે હે ને ટુવાલ ની 2-3 વસ્તુ આશીષનું પેન્ટ નહીં હતું તો આશીષને કીધું જાવ નાખ્યા ને તો આશીષે નાખ્યું ને એમાં બધાય પૈસા એના પલળી ગયા. બોલો ચેક ન કર્યું ને એમને છૂટા પૈસા એને આટલા બધા રાખ્યા હતા એમાં પાકીટમાં નથી રાખતા. બોલો હમણાં ટેવ એવી પડી પહેલેથી જ એવું નાખે આમ કરીને આમ નાખી દે પછી ખબર ય ન પડે નોટું પલળી ગઈ તો હા બે હેર ડ્રાયર મારી કરતી નહીં. મહિલા તો ખુશી ખારી દે. મેં કીધું કાંઈ નહીં થાય તું થોડોક આમ રૂમાલ માર દે ને પછી હેર ડ્રાયર માર દે એટલે થઈ ગઈ છે. ખાલી એમ મને ખબર હતી ઉકાઈ તો જાય જ કારણ કે જો નોટો એમાં વોશિંગ મશીનમાં જાય ને એટલે બધી ખાલી ડૂચા ન વરે એમને ફેરા કરે ફેરીને આલી આવે. બિચારી નોટો થઈ ગઈ ઠીક આવી થઈ ગઈ જો બધાય પૈસા પલાળી નાખ્યા બધાય પૈસા. હવે થોડી ટ્રાયલ માર દે લાઈટ ને એવું બધું મનમાં એટલે થઈ ગઈ છે. આ દોની નોટ તો બિચારી બીમાર થઈ ગઈ. બીમાર થઈ જ જાય. એ તો ઓલરેડી બીમાર જ હતી. એ તો પટ્ટી વાળી. હા ઓલરેડી પટ્ટી વાળી હતી પણ આ 500 ની બીમાર થઈ ગઈ હોત ને તો આશીષે બીમાર પડી જાય. ના એક થઈ ગઈ કાંઈ વાંધો નહીં થાય. હાય 500 ની આટલી બધી નોટો તો એમ લાગે ને એકાઈ આટલી બધી નોટો વહી જાય તો પછી વહી ગઈ. આ હવે લૂસી ના જરાક મારી દો લાઈટ તો ઓલું કર્યું પણ હવે ના હેર ડ્રાયર મારીને ધીમું એટલે થઈ જશે હરખું. બોલો થઈ જાય કેને કપડા જ્યારે બહુ ભીના હોય ત્યારે હેર ડ્રાય મારીને હુકાઈવા હીક્યો. એમાં એવું હોય કે શું હોય કે આપણે લેડીઝોની ટેવ હોય જેન્ટ્સની ટેવ ન હોય. તો આજે વળી મેં આશીષને કીધું હું અહીંયા જમતી હતી મેં આશીષ ચાલુ કરતા હોય નાખતા હોય ને તો આશીષે સીધો ઢગલો લઈને ચેક નહીં કર્યો ડાયરેક્ટ અંદર નાખી દીધા બધાય. અને પછી ખબર ક્યારે પડી ખબર હે અડધે લગીને પહોંચી ગયું 1 કલાકનો ટાઈમિંગ હતો. અડધે લગીને પહોંચી ગયું મશીન લોક થઈ ગયું પછી ખબર પડી બધું પલળી ગયું હોય અંદર. પછી પલળી જાય કે પાણી લેવલ ઉપર થઈ જાય પછી લોક નો ખુલે ને. હા મેં કાઈ ને હાલો ઈ ખુલશે ને એટલે ત્યાં લગી લેટ નહીં આવે હવે બધું. કાંઈ વાંધો નહીં. આવું હે ને ગડબડ ગોટાળો મારો તો હાલતો હોય મોસ્ટ ઓફ મારા પાકીટમાં પણ હમણાં ટેવ એવી પડી છે કે પાકીટમાં તો હોય પણ આઈ ને થોડાક છૂટા ખીચામાં રાખું ને એમ ગમે ત્યાં જાય ને તો ફટ દઈને કાઢીને દઈ દે. વારે ઘડીએ પાકીટ કાઢવું નહીં. પાકીટમાં જ રાખવાના ખીચામાં નહીં રાખવાના. ક્યારેક ચેક ન થયું હોય ભૂલથી વહી જાય તો આપણું બધું આ પછી હુકવવાનું બધું કરવું તો ખરી ને. કાંઈ વાંધો નહીં ધ્યાન રાખીશ. હાલો જો તમારા માટે એક કોમેન્ટ હતી સ્પેશિયલ આશીષ માટે હતી કે આશીષ જીજુ હે ને ભાખરી નહીં ખાધી હોય ને ખાલી પુલાવ જ ખાતા હતા ને એટલે એમને હે ને મૂવી જોવા ગયા ને ત્યારે સમોસા ને બધું દાયબું હે. બોલો એ વાત સાચી એ વાત સાચી હતી. આશીષને ફિક્સ હોય કાંઈ પણ નવું બનાવી તો ખાય બધુંય ખાય પણ એને ખબર નહીં ભાખરી નો ખાય ને એટલે એને નો હાલે. ત્યાં સુધી આમ હે ને પેટમાં સંતોષ જ ન મળે. સંતોષ જ ન થાય. એકવાર વચ્ચે આપણે શું બનાવ્યું હતું કંઈક બનાવ્યું હતું યાદ નથી હું બનાવ્યું. પછી છેલ્લે ને પાછો રાતે મોડેથી ખુશીને કીધું ખુશી ભાખરી બનાવી દે ને ભાખરી ખાવી. ભાખરી વિના નો હાલે એટલે એની હે ને સાઈડમાં માર ભાખરી કરવાની જ એટલે કાઈ પણ નવીન વસ્તુ બને ને તો આયરે નાનકડી ભાખરી કરવાની. એનું કેવું ખબર હે કે નવીન વસ્તુ હોય ને ત્યારે ના પાડે કે ના નથી બનાવતી ભાખરી એમ. પછી નવીન વસ્તુ ખાઈ લે પછી રાત પડે ને એટલે ભાખરી યાદ આવે. એટલે હવે કેવું કરવાનું ખબર હે ભાખરી બનાવીને રાખી જ દેવાની બસ રાતે યાદ આવે ને તો પાછી દઈ દેવાની ભાખરી. બરોબર ને? હા ઈ વાત સાચી. કાઈ વાત નહીં આપને હાલે. આજે તો ભીમ 11 છે. આજે હવારમાં વરસાદ આવ્યો તો બાકી પછી નથી આવ્યો. હવારે વેલા હવારે આવ્યો તો. કેટલા વાગે આવ્યો તો મમ્મી? 8:30 આવ્યો તો. 8:30 આવ્યો તો. હું બહાર નીકળ્યો ત્યારે આવતો તો કીધું કેટલા વાગે જોવાનું ને પણ ઠંડો એવો પવન આવતો તો મજા આવી ગઈ. એવું હોય ને મમ્મી કે ભીમ 11 ના દી વરસાદ આવે છે. હા હોય જ. આ તો હવે આ બધું જમાનો ફરી ગયો નકર
11 વાવણી કા સાડી બીજની બે તો હોય જ. હા અરે હોય વાહ જ. સરસ. અને અત્યારે જો બધાયનું હે ને સ્ટોરીમાં આતે આવતું બધાય વાવણી કરવા માંડ્યા હવે તો. હા હવે તો કરે જ ને મમ્મી. આ બધે વરસાદ થયો અહીંયા તો બિચારા વાવણી તો કરે જ ને, વાવણી કરે તો ખુશી બહુ મજા આવે હો. એમ કે નાની છોકરીને ચાંદલો કરે, બળદિયાને કરે, પછી લાપસી કરે, પછી વાડીએ લઈ જાય લાપસી, એવી મીઠી લાગે ને. તો આપણે તો ખબર ન હોય કે આપણે તો બધી આપણે ખેતી મમ્મી નથી વેતી કરી વાવણી એટલે કરી આપણને નથી. ન ખબર હોય. જો હા, મમ્મી એને મમ્મી કર્યું એને એટલે એને ખબર હોય બધી. અને બટા એક હોપારીને પાવલી આપે ને પછી એમ કે જો મને દઈ દો, હોપારીને પાવલી મને દઈ દો, એમ કરે હા. બધા. જો આ ટોસ હે ને સાદા ટોસ આશીષ લઈ આવે ને તો ઈ મને ઓછા ભાવે એમ, પણ જે ઓલા હોય ને અંદર તૂટી ફૂટી વાળા કા પછી તલ વાળા આવે ઈ હોય ને તો ઈ મને બહુ જ ભાવે. ખુશી જ્યારે હોય ને ત્યારે એમ જ કહે ડૂટી ફૂટી વાળા, પણ ડૂટી ફૂટી વાળા ઘણી વાર મળે ને ઘણી વાર ન મળે એવું થાય. આશીષ મળે તો ખરી પણ તમારો ઈરાદો ન હોય લાવવાનો. હવે ઈરાદો વાળી રે કેવી ઓલી એમાંથી કે ઈરાદો ન હોય, કેમ જાણે ના પાડતો હોય. મારે અહીંયા સ્પેશિયલ ઓલું કહેવાનું કે ડૂટી ફૂટી વાળા નો આપતા, મારા ઘરવાળી બહુ ભાવે એમ એટલે આ કહેતા એવું હોય રીલું જેવું કામકાજ જાય ઈ નો આપતા, મારા ઘરવાળીને ભાવે ને એવું નહીં લઈ જવાનું. જા જા લે. મસ્તી કરું હું, હા. મસ્તી તમને ખબર મસ્તી. મને ખબર જ છે. આ તો પણ આ મને ઈ બે તમને કેવા ભાવે? આપને ટોસ જ ઓછા ભાવે. હું ખાઉં લ્યો. મને ઓલા બટર ટોસ ભાવે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે વળી હમણાં આજ બપોરે ઈચ્છા થઈ હતી, મેં કીધું વચ્ચે છે ને ઓલો બટર ટોસ લઈ આવો એક દી, ઓલો બટર ટોસ આવે ને ગોળ, હા. ઈ એમાં એને ચા એને ખાવાની બહુ ઈ હે ને મજા બહુ આવે. ગળ્યા લાગે ને. અરે ખારા આવે ઈ. અરે ઓલા ખારા હા. ગોળ, ગોળ, હા, ગોળ. હું ઓલા ગોળ હે. કયા આ બીજા એક ગોળ આવે ઈ બહુ ગળ્યા આવે. આ બટર વાળા ઓલા આવે આ અને બટર. તમે માખણીયા ખાધા કે નહીં? માખણીયા ખાધા? ના માખણીયા નથી ખાધા? નવસારીમાં માખણીયા નથી ખાધા? નથી ખાધા. લ્યો આને હે ને હવે આને હે ને પણ માખણીયા નથી ખાધા. ખવડાવવા પડશે મારે. ખવડાવો તો ખાય ને. મારે માખણીયા ખવડાવવા પડશે. અમે તો બહુ જ રાખતા હો ખુશી મને ભાવે નહીં લગભગ માખણી. હમણાં તો હે ને માખણીયા નથી લેવાના ઘણા ટાઈમ થી ઘરે માખણીયા, પણ કેવા હવે આવે માખણી મતલબ અનુમાન કયો થોડું. એમ ચાય જ ખાવાનો હોય, મજા આવે માખણીયા તો. એ પપ્પા આવડા જ આવે. હા. હા, પણ મને લગભગ નહીં ભાવે મારા અંદાજે. તારે ચા પીવાની ટેવ નથી ને એટલે નહીં ભાવે. એટલે મને ભાવે. મજા આવે. ચાય રે જ મજા આવે. હા, તો ચાલો હવે લોગ અહીંયા એન્ડ કરી દઈશું. મારે થોડું પુસ્તકનું બાકી અને એક ફકરો ઈ પેલા પતાવી દઉં, વાંચી લઉં ને પછી સુઈ જઈશ. શું કેવું આજે? હા બરોબર, વાંચી લે ને પછી આરામથી સુઈ આજે તો જા. ભજન શૂટ કરવાનું નથી, ભજન કાલ ઉપર રાખ્યું હોય તો આજે ઈ હું વાંચતી હતી ને તે વાંચી નાખું. ઓકે. તો ચાલો, તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જલ્દીથી જલ્દી 500 કે કરાવી દો. આપણે થોડાક હવે બાકી છે, હજી થોડાક એટલે થોડાક હજી વધારે બાકી છે. તો ચાલો બધાને બાય બાય ને ગુડ નાઇટ.